વંદન અને બાપુનો સંદેશો. બાપુ આટલા દિવસમાં બોયલા નથી અહીંયા કોઈ દી, એટલું ધ્યાન રાખજો. અહીંયા કોઈ દી બોયલા નથી તમે આટલા દિવસમાં અમારી 9 દિવસની ત્રિવેણીમાં, એટલે હાટું વાળી દેજો એનું. लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे श्री राम जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय
પૂજનીય વિરાગ મુનિની પ્રસન્ન ચેતનાને મારા પ્રણામ. અને એ પ્રસન્ન ચેતનાથી એમણે અનેક સુપ્ત ચેતનાઓને બેઠી કરવાનું, પ્રગટાવવાનું એક અદ્ભુત કાર્ય કર્યું અને એનું પરિણામ આપણી સામે આપણે નિહાળ્યું. એવા ગીતા વિદ્યાલયના સૌ નાના બાળકો, દીકરીઓ, દીકરાઓ, પૂજનીય ભોલેદાસજી બાપુ કે જેમની પ્રસન્નતા અને પ્રેરણા સતત આ સ્થાન અને આ સ્થાનની સમગ્ર શુભ પ્રવૃત્તિઓને પ્રાપ્ત થતી રહી છે. સતત ગમે ત્યાં હોય, પરંતુ આ સ્થાનની હૃદયથી કાળજી લેતા અને એના સંવર્ધન માટે સતત કાર્યરત પૂજ્યપાદ શાસ્ત્રીજી બાપા, પૂજનીય લાભુ દાદા, એ પણ ખૂબ જ વ્યસ્ત હોય છે એના સ્વાધ્યાયમાં, પ્રવચનમાં, ચિંતનમાં, લેખનમાં. એમાંથી હૃદયના ભાવથી આ પ્રવૃત્તિ સાથે રહીને સતત કાળજી લે છે એ દાદા. મેં બીજે દિવસે કથામાં કે પહેલે દિવસે કહ્યું હતું કે પૂજનીય વિરાગ મુનિ ના આ બે જોડિયા સેવકો, બે વિનુ, શાસ્ત્રીજી અને એમની આખી ટીમ, એમને પણ ખૂબ જ વધારે કોઈના માટે કંઈ કહું તો કોઈને ગમે પણ નહીં, કારણ કે આપણો એક પરિવાર છે. પણ હું મારા હૃદયનો પ્રેમ અને પ્રસન્નતા વ્યક્ત કરું છું. આપ સૌ ભાઈ બહેનો અને અમારા ત્રિવેણી પરિવારના સૌ કથાકાર ભાઈ બહેનો, આપ સૌને મારા પ્રણામ. ભગવદ્ ગીતાના 18 અધ્યાયનું લોકો પારાયણ કરતા હોય છે. હું પણ ક્રમશઃ એક એક અધ્યાયનું રોજ પારાયણ કરું, આ મારો ક્રમ છે. અમને જે કુળમાં, જે પરિવારમાં મને આવવાનું પરમ સૌભાગ્ય મળ્યું, એ સાધુ પરિવારમાં આમ તો રામચરિત માનસની પરંપરા, પરંતુ મારા દાદા ત્રિભુવનદાસજી દાદાના નાના ભાઈ વિષ્ણુદાસ હરિયાણી એ સંન્યાસી થઈ અને પછી ઋષિકેશના મહામંડલેશ્વર બન્યા. મારે એના માટે કાંઈ ન કહેવાય, સંન્યાસ જગત જે કહે એ સાંભળી અને મારા અહોભાવથી આનંદ પ્રાપ્ત કરાય એવું એક વ્યક્તિત્વ. એમણે એક પોસ્ટકાર્ડ લખેલો, આ કદાચ ઉલ્લેખ મેં કોઈ ગીતા જયંતિમાં અહીંયા કર્યો પણ હશે. એક પોસ્ટકાર્ડ લખેલો ઋષિકેશથી મારા દાદા ઉપર કે આપણા કુળમાં રામાયણની પરંપરા તો છે જ, પરંતુ આપણા છોકરાઓને ભગવદ્ ગીતાની પરંપરા પણ આપજો. આ પોસ્ટકાર્ડ અમે સાચવી રાખ્યો અને ત્યારથી અમે બધા જ ભગવદ્ ગીતાનું
પારાયણ કરનારા, અમારી રીતે વિચારીએ. એટલે 18 અધ્યાયનું પારાયણ ક્રમશઃ સૌ પોતપોતાની રીતે કરતા હોય છે. પણ મને આનંદ એ થાય કે આમાંથી પેલું નથી, આપણે પેલો સિતાર વગાડતા હતા ભાઈ, અને એક જણો તંબુરાનો એક જ તાર પકડીને બેસી ગયો. એટલે કોઈકે પૂછ્યું કે આ ઉસ્તાદ આટલા મોટા, એ આમાં જણજણાટી બોલાવે ને તમે એક જ પકડીને કેમ બેઠા? કે એ હજી ગોતે છે ને મારે પકડાઈ ગયો છે. 18 અધ્યાયમાં વડીલ બાબુભાઈએ એક સાંખ્ય યોગ પકડી લીધો. અર્જુન વિષાદ યુદ્ધ હું કામ પકડે વકીલ? પણ એમણે સાંખ્ય, મેં એટલા માટે વચ્ચે યાદ કર્યા કે હું એમને આ સંસ્થાની સાથે એકનું વડીલ પણ કાયમ, અને સંસ્થાના બધા જ ટ્રસ્ટીઓ કે જે હોય એ બહુ જ વહાલથી આ લોકોને સાચવે છે. એટલે વડીલોને પણ મારા નમન. મને એમ ઠીક છે, તો મારે તો બોલવું જ પડે. મને એવું હતું કે આ વખતે તું 9 દિવસ બોલું છું એટલે કદાચ મારે આમાં મને કદાચ છૂટી મળે. પણ બોલવામાં તો અમારે ક્યાં ક્યારેય તકલીફ જ છે યાર. ગીતાના સંદેશમાં મારે શું કહેવું? બાપ, ગીતામાં એક શબ્દ વિદ્યા છે. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ વિદ્યા. એક શબ્દ છે રાજવિદ્યા, રાજગોય, બરાબર. એક ત્રીજો શબ્દ છે અધ્યાત્મ વિદ્યા, વિદ્યાના. આ 3 ભેગું થાય તો ગીતાના એક એક અધ્યાયના અંતમાં બ્રહ્મ વિદ્યા પ્રગટ થઈ જાય. સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે, જે અધ્યાય હોય તે, જેના જીવનમાં ભગવદ્ ગીતાનો આશ્રય સુણ્યો અને સમજ્યો, આ બે જેને આવી જાય ગુરુ કૃપાથી. બે મહાપુરુષોએ કહ્યું ને કે સુણ્યો પણ સમજ્યો નહીં, અને કોઈ સદગુરુનો અનુગ્રહ હશે, કોઈ એના રહસ્યો આપણને બતાવી દે, તો પછી પ્રત્યેક અધ્યાયના અંતે જીવ બ્રહ્મ વિદ્યામાં પ્રવેશ કરી શકે. એ ત્રણેયનો સરવાળો બ્રહ્મ વિદ્યા. વિદ્યા, રાજવિદ્યા અને અધ્યાત્મ વિદ્યા, આ ત્રણેયનો સરવાળો કરીએ એટલે જે આવે એનું નામ બ્રહ્મ વિદ્યા. એવું મને લાગે પેલા પોસ્ટકાર્ડના આશીર્વાદથી. ગુજરાતીમાં પોસ્ટકાર્ડ, હરીશભાઈ, શરીર તો ગુજરાતીનું, પોસ્ટકાર્ડ ગુજરાતીમાં, એના હસ્ત. અને છેલ્લે વિષ્ણુ દેવાનંદગીરી ન લખ્યું, તમારા વિષ્ણુ દાદા, આ લખ્યું. એટલે આ પોસ્ટકાર્ડ હજી અમે વાંચ્યા જ કરીએ, જેમ વાંચીએ અમે એને ખોલીને એક વખત દર્શન કરીએ. આ પોસ્ટકાર્ડ મારા માટે તો એ પોસ્ટકાર્ડ જ આખા દુનિયામાં ફરવાનો પાસપોર્ટ છે. અને આખા દુનિયામાં ફેરવ્યા, અમને ભટકાવ્યા નહીં, યાત્રા કરાવી. તો બાપ, હવે આ વિદ્યા, રાજવિદ્યા, અધ્યાત્મ વિદ્યા, એની જો વ્યાખ્યા કરવા, અને વિદ્વાન પુરુષો, એના અધિકારી મહાપુરુષો અધિકારપૂર્વક એના ઉપર બોલી શકે, એ કેટલું કેટલું કહી શકે સાહેબ, અદ્ભુત કહી શકે, સવાલ જ નથી. પણ પહેલા આપણે વિદ્યાથી શરૂઆત કરીએ કે વિદ્યા શું? આ ત્રિસત્ય છે, વિદ્યા, રાજવિદ્યા, 3.
ફળ 4 હોય પણ ત્રિસત્ય પણ આપણે માનીએ છીએ. એક વાર, 2 વાર, 3 વાર ઘાસની ગાંસડી વેચાઈ જાય સાહેબ. પછી તલગાડાના ચોકમાં ઘાસની ગાંસડીઓ લઈ અને આવે ને પછી મેં બાળપણમાં જોયું, અમારે ગાય હતી એટલે ક્યારેક ગાંસડી લેવી પડે ચારાનાની, પણ પછી એને જે એક વાર ચારાના કોઈ 5 આના કરે એમ કરતા આ 1957 પહેલાની વાતો છે. પછી તો નવા પૈસા આવ્યા ને, ત્યારે આના ક્યાં હતા? 1957 કે લબ દાદા 1 એપ્રિલ નવો પૈસો આવ્યો. અમને પ્રાથમિક શાળામાં શિક્ષકોએ નવો પૈસો બતાવ્યો. એટલે ત્રિસત્ય થયું છે. આગે તમારી મરજી. પણ અત્યારે તો આપણે જે રીતે જઈએ છીએ, શ્રીમદ ભાગવતજી, પછી બાપજીએ કહ્યું કે ભગવદ્ ગીતા, વળી પાછું કોઈ બીજું શાસ્ત્ર આપણે લઈએ, આમ કરતા કરતા હવે ખબર નહીં વળી પાછું ક્યારે કહ્યું. પણ ત્રિસત્ય થયું એનો મને પોતે અત્યંત આનંદ છે. તો બાપ આ વિદ્યા, રાજવિદ્યા અને અધ્યાત્મ વિદ્યા. હવે વિદ્યા એટલે શું? આપણા શિક્ષણમાં તો બધે શિક્ષા અપાય છે, વિદ્યા ક્યાં અપાય છે? અને શિક્ષા તો અદાલતનો પણ શબ્દ છે કે ભાઈ આ ગુના કર્યા એને શિક્ષા કરો. તો ઘણી વખત કહ્યું છે, રાજસ્થાનમાં એક મંત્રીની સાથે મારે એક કોલેજનું ઉદ્ઘાટન કરવાનું હતું અને એ ત્યાંના શિક્ષણ મંત્રી હતા. એટલે મેં કહ્યું કે મારું તો કોઈ માને નહીં, પણ આ દેશમાંથી શિક્ષા મંત્રીને બદલે વિદ્યા મંત્રી જો નક્કી થાય. પણ હવે એ તો શબ્દ કેમ લાવે? એના માટે તો વિદ્યા અર્જિત કરવી પડે. એટલે આપણે બીજું નામ શોધી લીધું છે ને સારું છે. પણ વિદ્યા એટલે શું? અને વિદ્યાની કેટલા પ્રકારો સાહેબ, ગણવા બેસીએ તો ક્યાં એનો પાર. એટલા પ્રકારો વિદ્યા. એટલે તુલસી ગણવા ન ગયા, તુલસીએ તો કહી દીધું કે સબ વિદ્યા પાઈ. બધી વિદ્યા રામજીને વશિષ્ઠજી આપી દીધી અલ્પકાલમાં. બધી વિદ્યા. હવે બધીમાં કોઈ, આ તુલસીદાસજીનું એક કામ બહુ સારું, બધા સંતોનું આ કામ બહુ સારું, એ વિવાદમાં પડે જ નહીં. જ્યાં વિવાદ આવે કે ભાઈ આમાં શાસ્ત્રાર્થ કરવો પડે ને, હા આચાર્યો મહાપુરુષો પોતે આનંદ માટે, અને જેમ બાપજીએ કહ્યું કે બધાએ ગીતાનો સ્વીકાર કરીને પોતપોતાની રીતે એના ચિંતનો રજૂ કર્યા. કેટલી વિદ્યા, પછી આપણા લોકદર્શનમાં જઈએ તો વળી કેટલી વિદ્યાઓની ચર્ચા આવે, એ આ બધા વિદ્વાનો શોધી કાઢે, એની પાસે હોય. પણ વિદ્યાનો એક સીધો સાદો અર્થ કે જે આપણામાં કંઈક નવું નિર્માણ કરે, અથવા તો પડ્યું હોય એને અંકુરિત કરીને વિકસિત કરે. કંઈક નવું ફૂટે, કંઈક નવું આવે. માતૃ પક્ષી, માતૃ શરીરી પક્ષીના પેટમાંથી ઈંડું નીકળે અને એ સેવાય, પછી એમાંથી પોટો નીકળે, પછી ધીરે ધીરે એમાંથી પાંખો નીકળે, પછી એને ઉપર જ જોવાની ટેવ નીકળે એમાંથી. આ પાંખો ફૂટે એટલું પર્યાપ્ત નથી, પાંખો ફૂટ્યા પછી ઊંચે જોવાની ટેવ, એ પ્રગટવું બહુ જરૂરી છે. ગુ 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 ગુ. હવે તો કુવા રહ્યા નહીં, પણ ગામડાના જે એક એક ગામે એક એક કૂવો હાંચવી રાખવાની જરૂર છે કમસે કમ. નહીતર આ પાણી ગયા એટલે છોકરાઓ નદીઓ ભૂલી જશે, ખાલી ચિત્રમાં ચિતરવી પડશે. અને હવે તો નહીતર પુલ એમ કહી દે કે આ નદી ઉપરનો હોવો જોઈએ, પણ અત્યારે તો પુલ કર્યા પછી નદી કરવાની હોય છે, પેલા પુલ બંધ દે. આ કૂવો મારા હું જે કહું ને એ હું કરું એટલે કહું છું સાહેબ. જ્યાં સુધી મારાથી બન્યું, મારા તલગાજરડાનો
ગઢકુવો છે. તમે તલગાડ આવો તો પંચાયતની ઓફિસ છે ગામની વચ્ચે, અને ત્યાં એક બાજુમાં ગલી છે, ત્યાં એક નાનકડું એવું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે તલગાડા. એની બાજુમાં 2-4 મુસ્લિમ ભાઈઓને ઘાંચીઓના ઘર છે, ત્યાં ગઢકુવો છે. એ ગઢકુવાનું પાણી આખું તલગાજરડું પીવે. હવે તો ડેમના પાણી આવ્યા, ઘરે ઘરે ચકલીઓ થઈ ગઈ, પણ મારી ખાસ મારા ગામને સૂચના કે ગઢકુવો એમને રહેવો જોઈએ. અને હજી તલગાજરડાની બેન દીકરીઓ એનું પાણી સિંચે. અમે નાના હતા ત્યારે એની સફાઈ કરતા, બધા વિદ્યાર્થીઓ ગઢકુવાની સફાઈ કરીએ, રોડ સાફ કરીએ, આવું બધું કરતા. ઘૂ 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 ઘૂ, એ કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ. એ કૂવાની અંદર બખોલ હોય અને એમાં પારેવું જે બેઠું હોય, અને એ પછી જે ઘૂઘું બોલે, એમાં એ કૂવાનું વર્તુળની જે સાઈઝ હોય એનો રવ અંદર ભળે. પછી બેલાનો કૂવો હોય તો જુદું સંગીત નીકળે, ઈંટોનો કૂવો હોય તો સંગીત, આ બધું ટેપ કરવા જેવું સંગીત હોય સાહેબ. એમાં ખાલી અમારી બાજુ જે ખાલી પથ્થરિયા પાણા થાય છે એનો કૂવો હોય તો એમાંથી જુદા સંગીત નીકળે. ખાલી સિમેન્ટનું પ્લાસ્ટર કરી દો તો સંગીતમાં ફરી જાય. એ ઘૂઘુ જે ગાયક છે કબૂતરાચાર્ય, પંડિત કબૂતરાચાર્ય, હા કપોતાચાર્ય, આ તો ઠીક આપણે બોલી શકીએ, નહીં ત્યારે બોલવું અઘરું છે. કારણ કે કેવી સુંદર પ્રેરણા. એને 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 યોગ્ય શબ્દ આવીને ઉભો રહે દાદાની ડિક્શનરીમાં. હા, શાસ્ત્રી બાપા મેં ઓલું હવેલી સંગીત કીધું, તેણે કીધું નવેલી સંગીત. એટલે આપણે ગમે કે ખાલી જગ્યા પુરાઈ જાય. આમાં છે ને, છોકરાઓને ખાલી જગ્યા પૂરા ના આવતી તો આપણા શિક્ષકો હોય ને એ પૂરી દે, પાસ કરી દે, ગમે તેમ કરીને આપણને પાસ કરી દે. આનંદ થાય બાપ. જય હો. પંડિત કપોતાચાર્ય, એને પદ્મશ્રી, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ, ભારત રત્ન કોઈની જરૂર નહીં સાહેબ. કબૂતરોનું ઘૂઘુ. હા, કૂપ ભાસ્કર, હા હા બરાબર. પણ એ લોકો લે નહીં, નહીં લે એ લોકો, લે છે નહીં. આપણે આપવા જઈએ ઉડી જાય, ક્યાં આપણે ઉડવું, ગોઠણ ભર થઈ જઈએ સાહેબ. ગહેરી નદિયા નીર ઘણેરો, પંખીને શું પડી, એક પલકમાં પાર ઉતરે એને ન જોઈએ ના વળી, શબ્દોમાં જીનકું ખબરા પડી. દાદા જ બોલે, પંખીને નાવડીની જરૂર પડે, એક પલકમાં પાર ઉતરી જાય. એ પાંખું વાળા છે. પક્ષીને પાંખો પણ પક્ષપાત ન કરે, માનવીને પાંખો નહીં પણ પક્ષપાત બહુ કરે. પક્ષીને ચાંચ પણ કોઈના જીવનમાં ચંચુપાત ન કરે, અને માનવી ચાંચ વગરનો પણ રાત દિવસ ચંચુપાત કર્યા કરે. અને એ ચંચુપાતમાં એ રામ સુધી પહોંચી જાય. સીતા ચરણ ચૌચ હતી ભાગા, મૂઢ મંદ મતિ કારણ કાગા, સુરપતિ સુત ધરી બાયસ બેશા. કાગડાનું રૂપ લઈને પેલા જયંતે રામાયણની કથા ચંચુપાત કર્યો. પંખીને હાથ હોત તો આપણા જેવા ખોટા કામ કરત કે કેમ, પ્રશ્નાર્થ છે. પણ આપણે પાંખ હોત કેવું મુશ્કેલ છે. ઘણું, મારા શબ્દો નથી. અંજારિયા સાહેબ ભુજ, જેણે નાની નાની બહેરની કવિતાઓ ટોકી લખી. શું નામ છે? મદના. બહુ સરસ. એના પુસ્તકનું નામ છે સમક્ષ, અને 3-4 લીટીની પ્રસ્તાવનામાં લખ્યું છે
પ્રભુને હું કહું છું કે હું તારી આગળ હું સક્ષમ નથી, પણ તારી સમક્ષ જરૂર છું. આમ કરીને જાય એટલે કેટલી આમ સૂત્રના રૂપમાં કેટલી મોટી એના શબ્દ છે પક્ષીવાળા, કે જો એને હાથ હોત તો કંઈક ન પણ કરત, પણ ચાંચ આપણને પાંખ હોત તો શું કરીએ એ કંઈ નક્કી નહીં, એવી એમણે વાત લખી. તો આ પંડિત કપોતાચાર્ય એ જે આ મને સાંભળેલું છે બચપણ, આ વડીલોએ તો નરોત્તમ બાપુને એ તો બધા કેટલું ગામડામાં રહ્યા, એટલે આ તો મને જે મેં સાંભળ્યું છે એ કે સાહેબ પરમેશ્વર તો પહેલું પૂછશે કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું, અને દર્દ ભરેલી આ દુનિયામાં તે કોઈનું આંસુ લૂછ્યું તું. ત્યારે ગાંગે ફે ફે થઈને કહેશે હે 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 શું શું શું, આ બધું કબૂતરોનું ઘૂઘું. પણ એનું એક સંગીત છે સાહેબ, એ જેવો કૂવો, જેવો એનો વિસ્તાર અને જે રીતનું એ બંધાયું હોય, પછી ઊંડાઈ કેટલી છે એ પણ એનો અવાજ, એનો આખો એનો પડઘો ફરે છે. પાણી વગેરેના કૂવામાં બેઠું હોય તો વળી અવાજ જુદો, અને પાણીવાળો કૂવામાં હોય તો પણ અવાજ જુદો. મુસ્લિમ સમાજને હું વધાઈ પણ આપી દઉં કે આજ ઈદની આપ સૌને મુબારકબાદી છે. અને આવી રીતે જ એકાદશી ની ઈદ આખી દુનિયામાં કાયમ એક થઈ જાય તો જગતમાં વિશ્વ શાંતિ આવી જાય. ઈદ ને એકાદશીનો આ જે જોડિયા બંધન, આ જોડિયું જે રૂપ છે, વચ્ચે એક શેર નાખી દો. હા, जहां तुझको बिठा कर पूजते हैं पूजने वाले, जहां तुझको बिठा कर पूजते हैं पूजने वाले, वो मंदिर और होते हैं, वो मस्जिद और होती है. वो मंदिर और होते हैं, वो मस्जिद और होती है. ये मोहब्बतनी मस्जिद, मोहब्बतનું મંદિર, આવી એકતા ઈદ અને એકાદશી ભેગી થઈ જાય તો કેવું સારું. વધાય બાપ. ટૂંકમાં હું કહેવા એ જતો હતો કે ઈ પારેવું, એકાદો પાણો કુવાના પેલામાંથી નીકળી ગયો હોય ને એમાં ઈ બેઠું હોય ને પછી, અને ઈ પછી ઈંડું સેવે અને ઈંડામાંથી બચ્ચું ફૂટે, ઈ બચ્ચાને પછી આંખો ફૂટે, એને ઉડવાનું છે, અને ઈ નીચે જોવે એટલે પાણીમાં એને ઉપરનું આકાશ દેખાય, એને આકાશમાં ઉડવાનું છે, અને નીચે એને આકાશ દેખાય છે. પણ આજ સુધીમાં કોઈ પક્ષી નીચે નથી ગયું, બધા ઉપર જ ઉડ્યા છે. એટલે ઈંડું ફૂટે, એને પાંખો ફૂટે, અને પછી કોઈની કૃપાથી દ્રષ્ટિ ફૂટે કે ઉપર જ ઉડાય, નીચે ઉડાય નહીં. આનું નામ વિદ્યા છે. બાકી બધી શિક્ષાઓ છે જે કંઈક મારા તમારામાં પ્રગટાવે છે, હોય એમાંથી પ્રગટાવે. ચાલો કુવામાં હોય તો અવેડામાં આવે એમ માનીએ, કાંઈક પડ્યું હશે. અસ પ્રભુ અછત હૃદય અવિકારી ઈશ્વર સર્વભૂતાનામ, કોઈક તત્વ પડ્યું છે, પણ એમાંથી કોઈક પ્રગટાવનારું ગુરુ તત્વ જોઈએ. એટલે આપણે કૃષ્ણને કહીએ છીએ કૃષ્ણમ વંદે જગતગુરુ. એને કોઈ પ્રગટાવે, કંઈક ક્રિએટ થાય, કંઈક સર્જનાત્મક. વિદ્યા કેવલ વચનાત્મક ન રહેતા સર્જનાત્મક બને છે, કંઈક નિર્માણ થાય. અને એ વિદ્યા જ્યારે નિર્માણ કંઈક કરે આપણામાં, ત્યારે
એ વિદ્યાને અને આપણને બંનેને એક ખ્યાલ રહેવો જોઈએ, તો જ વિદ્યા, નહીતર અવિદ્યા થતા વાર ન લાગે. એને એક જ આગળ આવે અને આખું રૂપ ફરી જાય, પરિણામો ફરી જાય, બધી જ વસ્તુ બદલી જાય. જેનામાં વિદ્યા પ્રગટ થાય એ વ્યક્તિ, એ સાધક, એ વિદ્યાર્થી અથવા સ્વયં વિદ્યાદેવી, એને આ ખ્યાલ રહે કે આની અંદર મારું પ્રગટીકરણ એ મારા બળથી નથી થયું, ઈશ્વરની પ્રેરણાથી થયું છે. એનું નામ વિદ્યા. એક રચઈ જગ નિજ બલ જાકે, માનસનું પ્રમાણ છે વિદ્યા માટે. લક્ષ્મણજીને પંચવટીમાં 5 આધ્યાત્મિક પ્રશ્નોના ઉત્તર આપતા ભગવાન રાઘવેન્દ્ર એવું બોલ્યા છે કે હે લક્ષ્મણ, માયાના 2 પ્રકાર છે, એમાં એક વિદ્યા અને બીજી અવિદ્યા. પણ વિદ્યા એ છે જે કંઈક નવું પેદા કરે છે, કંઈક નવું નિર્માણ કરે, અને પ્રભુ પ્રેરિત નહીં નિજબલતા કે. મારામાં જે કંઈ ફૂટે, જેના દ્વારા ફૂટે, એની બધાની પાછળ પ્રભુ પ્રેરણા. પુરુષાર્થ તો ખરો જ ખરો, અવશ્ય. પણ મારી દ્રઢ માન્યતા છે કે પુરુષાર્થ પછી પણ કોઈનો પ્રેમ પ્રાપ્ત થાય, કોઈનો અનુગ્રહ પ્રાપ્ત થાય, કોઈની કૃપા પ્રાપ્ત થાય, એ જ પરિણામ લાવે છે. એટલે વિદ્યા એ જે આપણામાં કંઈક પ્રગટાવે, કંઈક ફૂટે, કંઈક રચે, કંઈક બંધાય, એવું કરનારું તત્વ એ વિદ્યા છે. સાહેબ, અર્જુનમાં આ ગીતાના ગાયકે કેટલું કેટલું પ્રગટાવ્યું. બેસી ગયો તો સાવ. હા, ક્ષત્રિયનો દીકરો હથિયાર નીચે નાખીને બેસી જાય, સંભાવિતસ્ય ચા કીર્તિ એમ કહીને, એ તો મરણ કરતા પણ વધારે પેલું છે એમ જ્યારે ગીતામાં. અને આ માણસ બેસી ગયો સાહેબ. એ તો એ વખતે થર્મોમીટર નહોતા, નહીંતર એને કેટલો તાવ ચડ્યો એ કોઈને ખબર નથી સાહેબ. અર્જુનને જે તાવ ચડ્યો, ગાત્રો કાંપે છે. એ ટાઢિયો હતો કે કઈ હતો ખબર નહીં, આખો ધ્રુજાય છે અર્જુન. અર્જુન એટલે સાહેબ કૃષ્ણને કહેવું પડે પાંડવાનામ ધનંજય. પાંડવોની અંદર ધનંજય તું, હું છું, હું તું છું. તમે કલ્પના તો કરો, આ શબ્દો સાંભળ્યા પછી અર્જુનની સ્થિતિ શું થઈ હશે. અને આ કોઈ સામાન્ય માણસ બોલનારો નથી. ધર્મના રથ ઉપર બેઠો છે, ધર્મક્ષેત્રમાં બોલ્યો છે, ધર્મના સ્થાપના માટે આવ્યો છે, ધર્મનો નાશ કરવા આવ્યો છે. જેનો સ્વભાવ જ ધર્મ છે. 5 ધર્મો પાંચજન્યની જેમ જેની હારે જોડાયા, એ માણસ બોલ્યો છે. ધર્મક્ષેત્રમાં બોલ્યો, રથમાં બોલ્યો, એટલે એ ધર્મરથ હતો. ધર્મને ગ્લાનિ થાય ત્યારે જે અવતરવાની પ્રતિજ્ઞા કરે છે એ માણસ બોલ્યો. અને ધર્મ સંસ્થાપનાર થાય જેનો સંકલ્પ છે એ માણસ બોલ્યો. અને જેનો સ્વભાવ જ ધર્મ છે એ માણસ બોલ્યો છે. એટલે અર્જુનની શું થઈ? અર્જુન તો જીતી ગયો ત્યાં સાહેબ. પછી યુદ્ધ બુદ્ધ તો બધી ઔપચારિકતા હતી. ઓશોએ તો એમ કહ્યું કે અર્જુન કૃષ્ણની, આ ઓશોનું વાક્ય મને બહુ ગમે સાહેબ. આ એનું નિર્ણય, આ એનું દર્શન મને ગમે છે. મને જ્યાં જ્યાં જે મહાપુરુષો ગમે ત્યાં બધી વસ્તુની સાથે આપણે સહેમત ન થઈ શકીએ, પણ જે ગમે છે એને હું જાહેરમાં કહેતો રહું છું. એણે કહ્યું કે દુર્યોધન અને અર્જુન કૃષ્ણની સહાય માંગવા ગયા અને કૃષ્ણ સૂતા હતા. અને ઓલો દુર્યોધન માથા પાસે બેઠો કે હું પગ પાસે શેનો બેસું, અને આ પગ પાસે બેઠો ત્યાં યુદ્ધ જીતાઈ ગયું હતું ઓલરેડી. બસ યુદ્ધ જીતી ગયો આ માણસ. પછી બધી ઔપચારિકતા હતી, પછી ખાડા બધા ખખડાવવાના હતા બધા એ તો. અને એ ઓલાએ બતાવી દીધું કે વિશ્વરૂપ દર્શનમાં કે તમે ખોટા દુઃખી થાવ છો, આ બધા મારાથી મરાયેલા છે. આ મોઢું થોડુંક દાઢું, કે દાઢુમાં તો 1 લાખ રમતા હતા. ખાલી નાટક હતું. એ બહુ મોટું નાટક, બહુ મોટી ભવાઈ ભજવાણી.
કુરુક્ષેત્રના મેદાનમાં. આથી વધારે કાંઈ નહોતું. બાકી તો મરી ગયા હતા. શરણ સ્વીકારે એનો વિજય, અને માથાના મુકુટની અપેક્ષા રાખે એને મળી જાય તો પણ જન્મ જન્મનો પરાજય છે. જેણે શરણ સ્વીકાર્યું છે એને 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 આ કૃષ્ણ પાંચ ધર્મનો જે સાક્ષાત વિગ્રહ છે એ કૃષ્ણ કહે છે પાંડવાનામ ધનંજય. અને હદ તો ત્યારે કહેવાય ને કે એ અર્જુનને પોતાનો ઈષ્ટ ગણે. તું મારો ઈષ્ટ, હદ થઈ ગઈ ને. કૃષ્ણ આખી દુનિયાનો ઈષ્ટ, અને એ એમ કે ઈષ્ટો સીમે સખા ચેતી, તું મારો ઈષ્ટ છે. જીતાઈ ગયું યુદ્ધ આ માણસથી, વિજયી થઈ ગયો. ટૂંક મારે કહેવું છે કે કઈ વિદ્યા કે જેને અર્જુનમાં આવું બધું પ્રગટાવ્યું. બેસી ગયો તો ઊભો થયો, ધનુષ બાણ હાથમાં લેવડાવી દીધા, સ્મરણ પણ કર અને સમર્પણ કર, આ બે મંત્રો આપી દીધા. સમરાંગણ પણ કર અને સ્મરણ પણ કર, આ બે વસ્તુ એક સાથે આપી. યુદ્ધ પણ કર અને મારું સ્મરણ પણ કર. ભગવદ્ ગીતામાં 18 અધ્યાયમાં આદેશાત્મક જેટલા વાક્યો છે ને એટલા આપણે વીણી લઈએ અને એમાંથી આપણા ગજા પ્રમાણે જેટલા આદેશ માનીએ ને બેડો પાર. આદેશાત્મક વ્યક્તિ, ચિંતનીય દાર્શનિક મતો ને જેની પાછળ શાસ્ત્રોની લાઈનો ઊભી રહી આપણું બધું નહીં, પણ આદેશાત્મક. યુદ્ધાય કૃત નિશ્ચય, નિસ્ત્રય ગુણ્યો ભવાર્જુન, આ બધા આદેશાત્મક. મારું સ્મરણ કર, પશ્ચિમે પાર્થ, બધા આદેશો. મારી સામે જો, અડાવડું જોમાં, ચશ્મા મારા છે, આંખો મેં આપી છે, અને મારી આપેલી આંખો આવી રીતે ન ફેરવી. મારી પશ્ચિમે પાર્થ રૂપાણી, આ બધા હુકમો છે સાહેબ. મન મના ભવ મદ ભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ, બધા હુકમો. હુકમો તારવો એક વખત આપણે ગીતામાંથી જેટલા આદેશો છે, આપણા બાપનો આદેશ છે. બાપ એ આદેશ પાળવામાં પણ આનંદ હોય છે, અને પાળવાનો બહુ મોટો. આપણો દાદો, આપણો બાપ કે એ પાળવામાં કેટલો. સાસરામાં જાય ને દીકરી અને વઢિયાળી સાસુ હોય ને તોય ફરિયાદ ન કરી શકે, કારણ કે એને પૂછો તો ગામડાની દીકરી એમ કહે કે મને વળાવીને ત્યારે મારા દાદાએ કીધું હતું કે બેટા કોઈની અરે બાંધીશ નહીં. એક લીટી ગાઉં દાદા? હા, સ્વાગત. હવે શું રાખ, મારે વચ્ચેથી કાપવા નહોતા તમને, મારું શીલ ના પાડે. સંગીતને વચ્ચેથી કેમ રોકવું? સ્વર તો ઈશ્વરનું રૂપ છે સાહેબ. અને છોકરાને લહેર આવી ગઈ પછી મારે અટકાવાય નહીં. આ છોકરાઓને લાડ બહુ લડાવું. પચાવજો. હકેશ, ભૂલી રાતો ધડુક્યા લાડી, અને હવે હાલો. બોલો, વાગી ગયા બેન, ભૂંગીઓ વાગી ગયો. ભેડો દેવાનો વખત આવ્યો. ઢોલમાં પછી ભેડો આવે છે. મારું થાય હા, ભેડો મારવામાં આવે ત્યારે પૂરું થયું છે. ભેડો વાગી ગયો. એ જાનડીઓ એમ કે ઢોલ વાગી ગયા બેન, હવે તમારે અમારે ઘરે આવવાનું છે. ત્યારે એ ફફડતું એક કબૂતરું. હવે તો કોણ ફફડે છે? ફફડાવવા માટે જ આવે છે. પણ ઈ કોમળ કાળજું ઘૂંઘટામાં જે ફફડતું હોય છે અને વાણીમાં નથી મૂકી શકાતું સાહેબ.
એ બિચારી છોકરી એ વહુ થઈને બીજે જાય છે. આ કુટુંબની દીકરી, ઘૂંઘટો તાણ્યો હોય, ઉતાવળ થતી હોય, ઢોલ વાગી ગયા, હવે આપણે ઘરે ચાલો. ત્યારે એ દીકરીનો એકદમ ડરતા ડરતા જે અવાજ નીકળે, એ કયા લોક કવિએ લખ્યું અને કોઈએ નામ નથી લખ્યું. એ શું કહે? ઉભાર્યો તો 5 મિનિટ ઉભી રહો ને મારી બેન. શું કામ છે? મારે એક કામ છે. ભાઈને મળવું છે કે નહીં? ભાઈને મળી લીધું. હવે હું તારે મળીશ તો એ બહુ રડશે. માને મળી લીધું કે નહીં? માની વાત કરો. બાપને કે બાપાને મળી લીધી છું. તો હવે શું કામ છે? કાંઈ ભૂલાઈ ગયું? કાંઈ ભૂલાણું નથી. બધું લેવાઈ ગયું. હવે બાપને ઘરે કાંઈ નથી, વિરાગી બનીને જાઉં છું. પણ 1 મિનિટ શું કે ઉભાર્યો તો માગું મારા દાદા પાસે શીખ. 1 મિનિટ. મારા દાદા, મારા બાપનો બાપ છે ને, જો સામે ઊભો છે, કમર વળી ગઈ. 2 મિનિટ હું એની પાસે જઈ અને શિખામણ માંગી લઉં કે મારે સસુર કુળમાં કેમ રહેવાનું છે. એ જે દીક્ષા લઈને આવ્યા હોય છે સાહેબ, એની જે રીત છે કે વઢિયાળી સાસુ હોય, હવે બધા ઓશિકે ઈંઢોણી મારે પાંગતીએ સિંચણીઓ રહેશે. હું ત્યારે રાતે ઈંઢોણી મૂકે ન વહેલી ઉઠી આ ઈંઢોણી લઈ સિંચણીઓ લઈ અને ગઢને કવેથી પાણી ભરી આવ. તેલગાડામાં આવું કોઈ નહોતું કરતું. બાપ દાદાની શીખ, મારા વડેરાઓએ જે કંઈક અમને શીખવ્યું છે એને હું આત્મસાત કરું. કૃષ્ણ તો દાદાનો દાદો, એનો દાદો, એનો દાદો, દાદો 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 દાદો, કેટલું મોટું. અને એણે જે આદેશો આપ્યા હોય પાળવાનો એક ગામડાની દીકરીને ગૌરવ હોય છે કે હું દાદાની શીખ પાડું. તો કૃષ્ણએ ગીતામાં જેટલા આદેશાત્મક સૂત્રો આપ્યા એનું એક સંકલન થવું ઘટે. દાદા યોગેશભાઈ એમાંથી શોધી શકે આ વિદ્વાનો બધા આદેશ બહુ સારું. મને નવરાશ મળે તો હું એ ગોતી દઉં, પછી મઠારવા કહી દઉં, પણ મને એવો સમય મળે નહીં. હું આવું કાંઈ મને આવડે એટલે એ મને ફાવે. પણ આવડી લો આદેશાત્મક સૂત્રો. પશ્ય મે પાર્થ રૂપાણી મન મના ભવ મદ ભક્તો. સાહેબી આખું લિસ્ટ તૈયાર થાય પછી જો તમે કરો ને લિસ્ટ તો એ 9નો આંકડો આવે એવું કરજો. નહીતર કોર્ટમાં પડકારશે અને પછી ગીતા ઉપર હાથ મૂકીને આપણે પાછું કહેવું પડશે. બાપ બીજા બધા આદેશાત્મક સૂત્રો કદાચ આપણે ન પાડી શકીએ. યુદ્ધાય કૃત નિશ્ચય આપણા સ્વભાવમાં ન હોય, પણ એક સૂત્ર પાળવું બાપ, મામેકમ શરણમ વ્રજ. આખરી એલાન, સુપ્રીમ જજમેન્ટ. આ છેલ્લો બધું મૂકી દે, મારે શરણે આવી જા.
એનો આદેશ સ્વીકારીએ. તો તમે કલ્પના કરો કે અર્જુનને જ્યારે એમ કહેવાયું કે પાંડવાનામ ધનંજય, આ માણસમાં કેટલું ફૂટ્યું. કૃષ્ણ મુખ વિદ્યાથી, કૃષ્ણ વચન વિદ્યાથી બેઠો કરી દીધો, સંમત કરી દીધો સાહેબ. નહીતર કઈ ઓછું નથી બોલ્યો, પ્રશ્નો ઉપર પ્રશ્નો કરે. બીજો હોત તો એમ કે હવે જા તું જા, નથી કઈ ગીતા કેવી, આ તારો રથ ને આ તારા ઘોડા ઉપર, હું જાઉં છું દ્વારકા. આ ધંધો કરવા બોલાવ્યો તો મને એમ. પણ ધીર ગુમાવે એ બધા હીર વગર હોય, જેનામાં હીર હોય એ ધીર ના ગુમાવે. આ તો કૃષ્ણ, એટલે આપણે એને પૂર્ણાવતાર, એ બહુ જ અદભુત નિર્ણય મારા દેશનો. આ પૂર્ણાવતાર છે સાહેબ, એમાં કાંઈ ખામી નહીં, પૂર્ણતા. ટૂંકમાં વિદ્યા એ છે એની પ્રેરણાથી, એના બળથી આપણામાં કંઈક પ્રગટે, કંઈક નવું હોય, વિકસિત થાય. એનું નામ વિદ્યા. રાજ વિદ્યા, રાજ ગુહ્ય. બીજો ટૂંકમાં 8 તો વાગ્યા લાગુ દાદા, આપણે 7 વાગે પૂરું. મેં કેટલા વાગે શરૂ કર્યું? 5 મિનિટથી બોલું છું. અચ્છા, આઈન્સ્ટાઈનનો સિદ્ધાંત, કાલ સાપેક્ષતા. એ બાબુભાઈનું એ આખું સાંખ્ય દર્શન, એમાં આપણું કામ. રાજી થઈએ કે આ વડીલ કેટલું આમ બેઠા બેઠા ગોતતા હશે, ત્યારે થતું હશે ને. એનું મગજ એમણે કેટલું આવી શુભ ગણતરીમાં, રૂપિયા ગણવા કરતા આવી ગણતરીમાં મગજ જાય ને, એ એક ગીતાનો સંદેશ છે. तेरी गिनती क्या है, दौलत को गिनता क्या है. तुम्हें आदत है हर चीज गिन गिन के लेने की, तुम्हें आदत, तेरी फितरत है हर चीज गिन गिन के लेने की. तेरी आ दुनिया में कोई गिनती नहीं, दौलत को गिनता क्या है. राज विद्या, પ્રગટેલી વિદ્યા, કોઈની કૃપાથી પ્રગટેલી, અથવા કોઈએ વિશેષ કૃપા કરી અને આપણા દીવાને પ્રગટાવ્યો હોય, પ્રગટાવેલી વિદ્યા, એનું જવાબદારીપૂર્વક જતન કરવું, એનું નામ રાજવિદ્યા. રાજ કરવું, રાજ કરવું એટલે શોષણ કરવું નહીં, એવા રજવાડાઓની ટીકા થઈ. રાજ કરવું એટલે છેલ્લામાં છેલ્લા માણસનું પાલન કરવું, એ રાજ કર્યું કહેવાય. માણા રાજ, રાજ. મા બાપ વડાવે છે કે આપણા ગીતોમાં આવે, દીકરી તમે રાજ કરજો બાપા, તમે રાજ કરો. રાજ કરો એટલે શોષણ નહીં, છેલ્લા માણસ. રાજ વિદ્યાનો હું ને તમે આટલો જ અર્થ, એના બહુ ગહન અર્થો છે સાહેબ, પણ આટલો કે જે મારામાં કોઈની કૃપાથી વિદ્યા પ્રગટી છે, એને હું રાજ વિદ્યામાં, એ વિદ્યાનું હું જતન કરું, એનું પાલન પોષણ કરું, એ મુરઝાઈ ન જાય, એ વાસી ન થાય, એટલે હું રોજ સ્વાધ્યાય કરું. એ બગડી ન જાય એટલા માટે હું સતત એનું રાજ, એના ઉપર રાજ નહીં, પણ રાજની રીતિથી હું એની જાળવણી કરું, એને બહુ સંભાળવું. એને આપણી વિદ્યાને આપણે બહુ લાડ કરવો છે. જેને જે વિદ્યા મળી હોય સાહેબ, એને લાડ કરવો છે. રાજવિદ્યાનો અર્થ છે મારી સમજમાં, જે મળ્યું છે એને બહુ સંભાળવું. માનવ મન છે
ઈચ્છાઓ જાગે કે હજી આટલું લઈ લઉં, આટલું લઈ લઉં, આટલું લઈ લઉં. પણ જો વિદ્યાને બરાબર રાજવિદ્યામાં પરિવર્તિત કરવી હોય તો એ સાધકે એક વસ્તુનું ધ્યાન રાખવું કે બધાને અપાઈ ગયા પછી જે બચશે એમાં હું રાજ કરીશ. તેન ત્યક્તેન ભુંજીથા. 2-3 વખત મેં આ વાત કરી છે, તમે સાંભળી છે, પણ ફરી એક વખત કહું. વિષ્ણુ ક્યાં શયન કરે છે? સમુદ્રમાં, ક્ષીર સિંધુ, બરાબર. પથારી શેષની. આટલો બધો કોલાહલ દરિયાનો હોય એમાં ઊંઘ આવે? ન આવે. અને એમાંય કાળની છાયા, શેષ. પેલો અનાડા ગાયો કેવો પેલો ગાયો આપણે લેસ્ટરમાં શેષ ફાય ડગમગ્યો. શેષ ડગમગ્યો, શેષ ડગમગ્યો, લંકા હલચલ ભર્યો, લંકા હલચલ. રામના યુદ્ધ વખતે कहत वृंदादीन जब, कहत वृंदादीन जब, राम धनु टंकोर्यो, राम धनु टंकोर्यो, शेष भन डगमग्यो, शेष भन डगमग्यो, शेष. બિરજુ મહારાજે પછી ત્યાં લેસ્ટરમાં એક મુસ્લિમ ગાયક આવે. આપણે જાણતો યુદ્ધમાં પણ રાગો ગવાતા, અને જે જે લડાઈમાં પણ રાગો હોય ને એમાં જીતા જીત ગૌણ બની જાય સાહેબ. રાગો ગવાતા. રામ અને રાવણનું યુદ્ધ ચાલે ત્યારે રામાયણમાં લખ્યું છે આ કિન્નરો અને ગંધર્વો આવી અને ઉપરથી વીર રસ ગાઈ ગાઈને વયા જાય. એક એક રાગનો કટકો ફેંકી દે સાહેબ. કોઈક તરાના બોલે, કોઈક સરગમ બોલે, કોઈક આલાપ કરે, કોઈ આમ કરે. પણ लरत भट कटक शर, लरत भट कटक शर, श्रोणित सरिता લોહીની ધારાઓ, श्रोणित सरिता वही, पीर मही गिर गए, पीर मही गिर गए, जब राम धनु टंको, જબ રામ ધન टंको, શેષ ફન ડગમગ્યો, शेष भन डगमग्यो, लंका हलचल भर्यो, लंका हलचल भर्यो. બિરજુ મહારાજ નૃત્યાચાર્ય એના ગુરુની આ રચના છે. તલગાજડાના હનુમાનજીની ઓસરીમાં ગવાયેલી આ રચના છે. જ્યારે બિરજુ મહારાજ 100 માણસોની વચ્ચે જ્યારે એમણે પોતાની વિદ્યા રજૂ કરી, ચારે બાજુથી સમંદર ઘૂઘવાટો હોય અને કાળની ફણાની નીચે સૂતો હોય. છાયા કાળની, શેષ કાળનું પ્રતીક છે. અને પાછી લક્ષ્મી પગ દબાવતી હોય અને છતાંય ઊંઘ આવે. એ શીખવા જેવું. શેષનો અર્થ છે જેને હવે ભાંગી શકાય એમ નથી. હવે એને કોઈની તાકાત નથી કાપી શકે. એ ભાંગતા 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 છેલ્લી રકમ છે એ શેષ. એમ બધાને આપતા આપતા જે આપણા ભાગમાં બચે અને એની નીચે જે આરામ કરે એના પગ લક્ષ્મી દબાવતી હોય. એને ભર સિંધુમાં ઉછાળમાં પણ નિદ્રા આવતી હોય છે. હું ને તમે જો શેષમાં જીવતા શીખી જઈએ, પણ આપણે તો કાંપો વાળવો છે સાહેબ. આપણે તો વિદ્યાનું જતન આમ થાય,
વિદ્યાને રાજ વિદ્યામાં એ ભૂમિકાએ આપણે ત્યારે પહોંચીએ. બધાને આપતા. જેમ ઘરનો વડીલ સમજદાર જ નથી કહેતો, બાપા તમે બધા વાળું કરી લીધા બેટા, બધાએ વાળું કરી લીધું બાપા, મને ભૂખ નથી, હું કલાક મોડો ખાઈશ. અને બધા જમી લઈ, પછી જમે ને પછી એમ કે આ દૂધ પીરસે તાંસળીમાં, તો એમ કે છોકરાઓને બધાને પાયું, હવે કોઈને પીવડાવવું નથી. એ શેષ વધે, એ જે પી જાય એ ઘરનો વિષ્ણુ છે, એ ઘરનો નારાયણ છે સાહેબ. એને ગમે તેટલા સમુદ્ર ઉછાળા મારે, એની નિદ્રામાં વિઘ્ન નથી થતું. શેષમાં જીવે એ રાજવિદ્યાનો ઉપાસક થઈ શકે છે. એને રાજવિદ્યા શેષમાં મને આ બહુ ગમે. આ વહેંચતા 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 છેલ્લે જાય અને પછી શેષમાં ફરી એક વખત ફાયદો એ કે પછી કોઈ ભાંગી ન શકે સાહેબ. ભાગાકાર આપણે શીખ્યા છીએ, એમાં છેલ્લું આવે પછી સીતારામ. પછી એમાં કોઈ તમે આપતા આપતા એવું રાખો કે હવે પછી એમાં કોઈ ભાગ ન પડાવે. શેષ એની છાયામાં જે વિરામ અનુભવે, મારે ભાગે જે આવ્યું એમાં મને આનંદ છે, એ બધા નારાયણો છે, એ બધા હરિરૂપો છે, એ બધા સમાજના વિષ્ણુઓ છે. એ વિદ્યાને રાજવિદ્યાનું પદ આપી શકે. આ કૃષ્ણ દાદા કે અંતરનાદ પ્રભાસ, મને તો એ સ્થાન જ બહુ ગમે બાપજી. હા, મને આમ આનંદ બહુ આવે. અને હું હા આપ ગયા હતા ત્યાં, દાદાએ ત્યાં પારાયણ કર્યું હતું, તો કેટલું શાંત ચિત્તે કૃષ્ણ બેઠા હશે. કાગબાબુએ બરાબર પંક્તિ લખી, લોકવાણી. કાગ રોવડાવે હરસુરભાઈ, કાગ આખો યાદ આન્યો અને કંઠસ્થ થાય આ બંડીને. બા મારા બા, જય માતાજી. કાગ રોવડાવે મને પ્રાચી કેરો પીપળો. અને પછી તો આ દ્રશ્યોને લઈને અન્ય ભાષાઓમાં પણ બહુ લખાયું. છેલ્લે છેલ્લે આમ છેક આપણા સુધી આવી જાવ તો આપણી કાજલ ઓજા વૈદ્ય, એ જ્યારે કૃષ્ણને ત્યાં જોવે છે ને આપણને જે રીતે સૌની રીતો છે, સૌની પોતાની પહેલી છે. બધું આપી દીધું, લૂંટાવી દીધું, લૂંટાઈ ગયું બધું. અને છેલ્લે જે બચ્યું એમાં પગ ઉપર પગ ચડાવી અને જગતનો બાપ બેઠો છે. આ માણસે કામ કર્યું એટલું કોઈએ કામ કર્યું નથી. 125 વર્ષમાં 1125 વર્ષ કામ કર્યું છે. કૃષ્ણનું જે અદ્ભુત કર્મા જે ભગવાન વલ્લભાચાર્યનો શબ્દ વાપર્યો, અદ્ભુત કર્મા. આ ગીતા જયંતીએ હું ને તમે જેટલું શેષમાં જીવી શકીએ એટલું જો સંકલ્પ કરીએ તો નિદ્રામાં વિક્ષેપ ન થાય. આરામ આપણે ઘરે આંટા મારે, હાવણો લઈને આંગળા વાળે. એ વિદ્યાને રાજવિદ્યામાં ફેરવવાની રીત છે. અને પછી અધ્યાત્મ વિદ્યા. આમ તમે જો બધાએ તમે મને બપોરે કીધું હતું 2 વાગ્યા ત્યારે કે 3 વાગ્યા સુધી બોલ, એ કલાક હું અત્યારે વધારે લેવાનો છું. બોલ્યા હતા શું કામ? એટલે મારા ભાગે આવેલી મિનિટ તો પૂરી થઈ ગઈ છે. હવે એ મંડપ વાળી મિનિટો શરૂ થાય. અને યુદ્ધમાંથી જો ભાગ્યા છો તો નથી વધારે કેવું સાહેબ. શાબાશ, તમે ઉદારતા દાખવો એટલું હું પણ ઉદાર ન બનું તો બરાબર નહીં કહેવાય સાહેબ.
બસ વાહ વાહ વાહ. પણ વિદ્યા, રાજ વિદ્યા, પણ એ તમામ વિદ્યાની વિદ્યા અધ્યાત્મ વિદ્યા વિદ્યાના. ભગવાન કહે છે તમામ વિદ્યામાં અધ્યાત્મ વિદ્યા હું છું. એ મારી વિભૂતિ છે, હું એનો વિભુ છું. અધ્યાત્મ વિદ્યા. હવે પછી અધ્યાત્મની પરિભાષા કરવા જઈએ તો વળી પાછી એક નવી કથા શરૂ થાય. હા, અધ્યાત્મની વ્યાખ્યા કેમ કરવી, અધ્યાત્મ એટલે શું, એ તો વળી પાછું જે આપણે છેલ્લા અડધા કલાકમાં કર્યું ને એવું બધું અઘરું છે. જનુ જીવ અરુચાર્યુ અવસ્થા વિભુન સહિત વિરાજહી, જનુ પાયું મહિપાલ મની ક્રિયન સહિત ફલચારી, પાવા પરમ તત્વ જન. આવું બધું અઘરું છે સાહેબ. અધ્યાત્મ વિદ્યા, અધ્યાત્મ વિદ્યા. આના ઉપર આપણા આદરણીય ભાણદેવજીનો એક ગ્રંથ છે. ભાણદેવજીએ જે ગ્રંથો લખ્યા છે એમાં અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ એમનો પણ એક સરસ મને મોકલે, કોઈ આપી જાય એટલે હું સમય મને ગમે, આ બધું બહુ ગમે. કંઈક નવું મળે તો કેટલો આનંદ આવે સાહેબ. હા, બીજાને ઘરે છોકરું જન્મે ને પણ આમ ચોખ્ખું ને રૂપાળું ને ઓલો છોકરો બોલતો તો એવો હોય. એને એને લેવું નહોતું માઇક, એક વખત તો ઓચિંતું આપ્યું અને છતાંય એને માર્યો ઘા. નહીંતર એ તૈયારી નહોતી, પણ એણે સાહેબ જીતી ગયો. આ કોકને ઘરે છોકરો હોય પણ રૂપાળું હોય, બાળક રૂપાળું જ હોય. દરેક બાળક બાળકૃષ્ણ છે. આંખ્યું હોય તો, દ્રષ્ટિ હોય તો. મનુભાઈ પંચોળી કહેતા કે દરેક યશોદાને કૃષ્ણના મોઢામાં બ્રહ્માંડ દેખાય. કોઈ પણ બાળકમાં યશોદા દ્રષ્ટિ આવે તો આખું વિશ્વ સમાયેલું છે. એના કુતૂહલમાં, એની જિજ્ઞાસાઓમાં, એના હલચલમાં આખું વિશ્વ સમાયેલું. આવું મનોદાદા કહેતા. અમારા કલ્યાણજીભાઈ પેલું વંડર, લિટલ વંડર એનું જે હતું ને, એટલે અમારે તલગાજડા આવ્યા એનો કાર્યક્રમ કરવા માટે. નાના નાના ટબુરિયા બધા. એટલે અમારે વિનુભાઈ તો બહુ પૂછે. ને વિનુભાઈ પૂછ્યું, કલ્યાણજીભાઈ આ બધા ક્યારે શીખ્યા? કે પેટમાં રિહર્સલ કરીને આવ્યા છે, એની માના પેટમાં રિહર્સલ કરીને આવ્યા છે સાહેબ. આ ઈ છે. અમે તો ખાલી એમાં પડેલી વિદ્યાને પ્રગટાવી છે, એને વિકસિત કરી. આવું એ કહેતા. એ પાડોશીનું બાળક આપણે નવરા બેઠા હોઈએ અને આપણે ઘરે રમવા આવે, કેટલો આનંદ આવે, કેટલી મજા. એમ કોકનું સૂત્ર પણ રૂપાળું હોય, બહુ સ્વાદુ હોય, જીવનોપયોગી હોય, અને આપણા ખોળિયામાં રમવા આવે તો એને આત્મસાત કરીને થોડોક લાડ કરી લેવો. બાપ, એ આપણી પૂજા છે, આપણી અર્ચા છે. એ ભાણદેવજીને હું યાદ કરતો હતો. અધ્યાત્મ વિદ્યા વિદ્યાના, જગતની તમામ વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા હું છું. હવે એના માટે તો કેટલો સમય જોઈએ, કેટલું આપણને મહાપુરુષો સમજાવે ત્યારે કંઈક સમજાય. પણ સમજાઈ જાય તો વિદ્યા, રાજવિદ્યા અને અધ્યાત્મ વિદ્યાનો જો સરવાળો થાય તો બ્રહ્મ વિદ્યા, એનો સરવાળો બ્રહ્મ વિદ્યામાં સાક્ષાત બ્રહ્મને આપણે પામી જઈએ, સાક્ષાત બ્રહ્મની કળા આપણને આવડી જાય એવું થઈ શકે. હા, નહીં, એ 700 શ્લોકમાં છે. બસ 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 એટલું જ, વધારે કાંઈ નહીં. આના સિવાય કાંઈ વધારે નહીં, બસ આટલું જ. એ ચોથી વિદ્યા છે. આમાં તો વિદ્યાનો ક્યાંય વાણીને પાણીનો ક્યાંય ભાર ન આવે. મારા બાપ થાકી જવાય આમાં. અવસર દાદા આપે મને સ્મરણ કરાવ્યું. એ પણ એક પ્રસાદી. એક નાનું બાળક મારી પાસે રમવા આવ્યું. હરે રામ 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 સીતા. લાભુ દાદા તો આપણા વડીલ છે અને એનો આનંદ
વ્યક્ત કરી શકે. આપણે છોકરા કહેવાય એટલે પછી એમાં એ વિદ્યા કઈ દાદા કે આપણે ન કહેવાય. ધૃતિ વિદ્યા, સ્મૃતિ વિદ્યા. બહુ સરસ બાપજી, ધન્યવાદ, પ્રણામ આપને. તો આ ત્રણેય ભેગું દાદા તો મને ગોટે ચડાવી દીધો યાર. આ ભાભાઓ છે ને બહુ અનુભવી હોય. ધન્યવાદ બાપ, આ તો આનંદ છે, આથી વિશેષ કઈ. તો આ બધાનો સરવાળો બ્રહ્મ વિદ્યા, જે તમામ એક એક અધ્યાયના અંતમાં આવે છે, એવી ગીતાની ત્રણેય વિદ્યાને પ્રણામ કરીને ભગવાન આપણને એવી સમજ આપે, સમય આપે, કોઈ સદગુરુ આપણી આંખ ઉઘાડે અને આપણે એ વિદ્યામાંથી રાજવિદ્યામાંથી અધ્યાત્મ વિદ્યાને એમ કરતાં કરતાં બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. ત્યાં સુધી જો પહોંચી શકાય આ જીવનમાં તો ઠીક, નહીતર બીજો જન્મ લેશું. થાકવું નહીં. ન હારા હૈ ઇશ્ક ન દુનિયા થકી હૈ, દિયા જલ રહા હૈ હવા ચલ રહી હૈ. થાકવું નહીં બાપ, આ વખતે તો બીજે વખતે. અને સાહેબ, તમે ઘરમાં જે ટીવી હોય 1 વર્ષે બદલી નાખો તો કેટલા રાજી થાવ છો? ફ્રીજ નવું આવે તો કેટલા રાજી થાય? આખું ઘર એમાં આખું ખોળિયું નવું આવે તો કેટલા આપણે રાજી થઈએ સાહેબ. એમાં અફસોસ શું કરવાનો? નવું ખોળિયું લઈને આવશું, વળી પાછા શાસ્ત્રોનો આનંદ કરીશું, વળી પાછો લહેર કરીશું, વળી પાછા ક્યાંક આમને ભેગા થશું. આ કાંઈ અકસ્માત નથી, ક્યાંક પહેલાં મળ્યા હોઈએ છીએ તો જ મળતા હોઈએ છીએ. આ બધાને કૃષ્ણએ બહુ સરસ કહ્યું કે બહુની મેં વ્યતીતાની જન્માની તવ. અર્જુન, તારાને મારા કેટલાય ખોળિયા બદલાઈ ગયા. ફરક એટલો છે કે હું બધું જાણું છું, તું જાણતો નથી. આ સિવાય કાંઈ ફરક નથી. બાકી કેટલાય તેન મેં ખોખોની રમતો રમી છે. એટલે આ જીવનમાં થાય તો ઠીક છે, નહીતર વળી પાછું પેટી પેટ એક નવું ખોળિયું લઈને પાછા આવશું, વળી પાછા આનંદ કરીશું. આ રીતે, કારણ કે હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ. એ ન્યાયે પણ ભગવાન કરે આપણામાં આવી વિદ્યા વિકસિત થાય અને શ્રીમદ ભગવદ્ ગીતા આપણી માં છે, એનું એ દૂધ આપણામાં ચરિતાર્થ થાય અને આપણે નિજ જીવનમાં આનંદ માણતા માણતા એ આપણો આનંદ વહેંચતા વહેંચતા પછી જે શેષ રહે એમાં આપણે વિરામ કરીએ તો કોઈ આપણી ઊંઘ ન ઉડાડી શકે. એટલું જ આજની ગીતા જયંતીએ કહી અને હું મારા શબ્દોને વિરામ આપું. પુનઃ એકવાર આ વિદ્યાલયના એક નાનામાં નાના બાળકથી લઈને બાબુભાઈ સુધી આ ગામના તમામ ભાઈ બહેનો કોઈ પણ કોમનો પેલો રાખતા નથી. એ બધા જ સમગ્ર સમાજને, આજુબાજુની જનતાને અને આખા વિશ્વને આ વિરાગ મુનિની ભૂમિ ઉપરથી પુનઃ એકવાર સંધ્યા ટાણે ગીતા જયંતીની વધાય હો, વધાય હો, વધાય હો. અને આપણે જઈશું ત્યારે પાછું વાળીને જોતા જઈશું. આવું મોમ્બાસામાં એવું છે બાપજી. મોમ્બાસા તમે જાઓ એટલે આપણને પાછા લાવવા માટે ત્યાં રીત છે, એ લોકો સ્વાહિલીઓની નાળિયેરનું પાણી પીવડાવે. હા, એની રીત છે કે નાળિયેરનું પાણી તમે પીવો એટલે શું કામ? મને પાવાનો કોશિશ કરી. મેં કીધું ભાઈ હું ગંગા મેં જિંદગીમાં નાળિયેરનું પાણી નથી પીધું સાહેબ, જિંદગીમાં. મને ખબર નથી કે નાળિયેરનું પાણી, ગઢનો કવો અને મારું ગંગાજળ. નાળિયેરનું પાણી મને ખબર જ નથી. હવે લીંબુ નાખેલું નાળિયેરનું પાણી આવે છે અને બધા ધીરે ધીરે, હું પીવું તો એક હારે ગટગટાવી જાઉં, પણ એ બધા ધીરે ધીરે પીવે. મેં ક્યારેય પીધું નથી મારા ગંગાજળને લીધે. ને એના પહેલાં મને ભાવતું નહીં, સગવડે નહોતી. ભાવે ને ફાવે તો ઘણું, પણ અનુકૂળ હોવું જોઈએ ને સાહેબ. એટલે મને ના ભાવે. પણ મોમ્બાસામાં હું કથા કરી નીકળ્યો એટલે બધા કહે કે બાપુ એક વાટકો નાળિયેરનું પાણી પીતા જાઓ. પણ મેં કીધું મને નથી ફાવતું કે નહીં મારા બાપુ, એક
મને ન ફાવે. બહુ આગ્રહ કર્યો એટલે મને પછી શંકા પડી કે ભાઈ આનું કારણ શું છે આટલા બધા આગ્રહનું? શું કે અમારે અહીંયા નિયમ છે કે નાળિયેરનું પાણી મહેમાન જાય પીવે એટલે એને પાછા આવવું જ પડે. એટલે આ બધાએ તો રામાયણનું પાણી પીધું છે, આવશે આવશે. હા, મેં ન પીધું નહીં નહીં, ખરેખર નથી પીધું. મેં ન પીધું. મેં કીધું હું એમને આવીશ, તારી શરતે ન આવું. એમ મને નહીં ફાવે. તું મને પ્યાલા પાઈ દે હું આવું, એવો બાવો નથી. છેલ્લે બીજના એ ધણીને સમરું, 12 બીજના એ ધણીને સમરું, નકળની મારી રે એ ભજન ના વાગે ભડા. खुदा करे तेरा दामन गुलों से भर जाए. ગીતા જયંતિના ઉપક્રમેનો આ આખો શબ્દક્રમ અહીં વિરામ લે છે. સૌને પ્રણામ, સૌને જય સિયારામ. આવતીકાલે સવારે 9:30 વાગે રામકથામાં. આજે રાત્રે કોઈ કાર્યક્રમ નથી નિદ્રા સિવાય.